નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ બાવલિયા વિશાલ છે અને આજે આપણે જોશું રેસ્પિરેટરી સિસ્ટમ વિશે. કોના વિશે જોશું વિદ્યાર્થી મિત્રો? રેસ્પિરેટરી સિસ્ટમ વિશે. તમે મોસ્ટલી નર્સિંગના સ્ટુડન્ટ હો અથવા મેડિકલ ફિલ્ડના સ્ટુડન્ટ હો તો મોસ્ટલી બધાને આઈડિયા હોય કે રેસ્પિરેટરી સિસ્ટમ શું છે. તો આજે આપણે કોના વિશે સ્ટડી કરશું? રેસ્પિરેટરી સિસ્ટમ. તો મોસ્ટલી આપણે વિદ્યાર્થી મિત્રો એની ડેફિનેશન જોવા જઈએ કે રેસ્પિરેટરી સિસ્ટમની ડેફિનેશન શું છે. તો કે આપણે રેસ્પિરેટરી સિસ્ટમની ડેફિનેશન જોવા જઈએ તો કે ડીલ વિથ કે જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, જે સિસ્ટમ છે કે જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તે ડીલ કોના જોડે કરે છે? ડીલ વિથ બ્રીધિંગ એન્ડ રેસ્પિરેશન. વિદ્યાર્થી મિત્રો, જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તે ડીલ કોના જોડે કરે છે? કે જે બે વર્ડ આવ્યા, બ્રીધિંગ એન્ડ રેસ્પિરેશન. ટુ રિડ્યુસ કે ટુ રિલીઝ એનર્જી ઇનસાઇડ સેલ. કયા ફોર્મમાં? એટીપી ફોર્મમાં. તો વિદ્યાર્થી મિત્રો, જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તે બે વર્ડ ઉપર કામ કરે કે બે આપણે ડેફિનેશન જોવા જોઈએ કે સિસ્ટમ છે તે કોની જોડે ડીલ કરે છે? કે જે બ્રીધિંગ એન્ડ રેસ્પિરેશન. તો જે બ્રીધિંગ અને રેસ્પિરેશન નો યુઝ કરી અને શું કરે છે? સેલ છે આપણી હ્યુમન બોડીનો જે બેઝ કહેવાય, એટલે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ જે યુનિટ છે, સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ જે યુનિટ છે તેની અંદર શું કરે છે? બ્રીધિંગ અને રેસ્પિરેશન ની મદદથી શું કરશે? O2 ને ઇન્હેલ કરશે આપણી હ્યુમન બોડીમાં અને શું રિલીઝ કરશે? એનર્જી એનર્જી રિલીઝ કરે છે. હવે જે એનર્જી રિલીઝ થાય છે આપણી હ્યુમન બોડી સેલમાં તે કયા ફોર્મમાં હોય? આપણી હ્યુમન બોડીમાં એવું નથી કે ગ્લુકોઝનું એબ્ઝોર્બ કરી અને તાત્કાલિક શું થઈ જાય? એનર્જી મળી જાય. નો ડાઉટ કે સેલની અંદર ઘણા સૂત્ર આવેલું જે માઇટોકોન્ડ્રિયા, સેલનું પાવર હાઉસ કહેવાય. ત્યાં આગળ શું છે? ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ થશે. આખી ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ થઈને શું આપણે એનર્જી સ્વરૂપે મળશે? એટીપી. અને એટીપી નો યુઝ આપણે હ્યુમન બોડી જે મસલ છે તે કરે. એક્ટિન અને માયોસિન નો બોન મળે આપણા બોડીનું આખું મુવમેન્ટ થાય. હું આ મારા હેન્ડનું મુવમેન્ટ કરું છું, મારે આખા ફેસનું મુવમેન્ટ થાય, મારી બોડીનું મુવમેન્ટ થાય, તો શેના સ્વરૂપે થાય? એનર્જી યુઝ કરી અને શું થાય કે આખું બોડીમાંથી મુવમેન્ટ થાય. કોઈ પણ જોતા હોય કે જેને વીકનેસ આવી જાય તો એ શું કરી ના શકતા, કારણ કે એનામાં એનર્જી રહેલી નથી. તો એની ડેફિનેશન આપણે જોઈએ કે જે સિસ્ટમ છે રેસ્પિરેટરી સિસ્ટમ તે કોની જોડે ડીલ કરે છે? બ્રીધિંગ અને રેસ્પિરેશન. અને બ્રીધિંગ અને રેસ્પિરેશન ની મદદથી શું કરે છે? એનર્જી રિલીઝ કરે છે. ક્યાંથી? હ્યુમન બોડી સેલમાંથી. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો આનો મીનિંગ જોઈએ. બ્રીધિંગ એન્ડ રેસ્પિરેશન નો મીનિંગ જોઈએ કે બ્રીધિંગ શું છે અને રેસ્પિરેશન કોને કહેવાય. તો આપણે જોઈએ કે બ્રીધિંગ કોને કહેવાય એન્ડ રેસ્પિરેશન કોને કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે રેસ્પિરેટરી સિસ્ટમમાં મોસ્ટલી શું જોતા હોઈએ કે જે રેસ્પિરેશન શ્વાસ અને ઉશ્વાસ કરીએ છીએ તેને શું કહેવાય છે? રેસ્પિરેશન કહે છે. નહીં, એવું નથી. જે આપણે ઇન્હેલ અને એક્સપેલ આઉટ કરીએ છીએ, ઇન્હેલેશન અને એક્ઝેલેશન જે કરીએ છીએ તેને રિયલમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? બ્રીધિંગ કહેવાય છે. શું કહેવાય છે? બ્રીધિંગ કહેવાય છે. તો બ્રીધિંગ કઈ છે કે જે રિયલમાં જે આપણે ઇન્સ્પિરેશન એન્ડ એક્સહેલેશન જે કરીએ છીએ તેને શું કહેવાય છે? બ્રીધિંગ કહેવાય છે. અને જે બ્રીધિંગની કન્ડિશન છે કે બ્રીધિંગની જે પ્રોસેસ છે તેને ફિઝિકલ પ્રોસેસ કહેવાય છે. કઈ વિદ્યાર્થી મિત્રો કહેવાય છે? ફિઝિકલ પ્રોસેસ. એને કઈ પ્રોસેસ કહેવાય છે? ફિઝિકલ પ્રોસેસ. એને ફિઝિકલ પ્રોસેસ શા માટે કહેવાય છે? હવે હું શ્વાસ અને ઉશ્વાસ લઉં છું અથવા રેસ્પિરેશન અને એક્સપિરેશન કરું છું, તમે ઇઝીલી તમારી આંખે જોઈ શકો કે સામે વાળું પર્સન છે કે નિયર બાય કોઈ પર્સન છે. અથવા હું કરું, હાલો, તો તમને ઇન્હેલ અને એક્સપેલ આઉટ જે કઈ એર અને ઇન્હેલ કરું છું આંખેથી બતાય છે. ફિઝિકલ એક્ટિવિટી જે થાય છે તમે જોઈ શકો છો. એટલા માટે એને શું કહેવાય છે? ફિઝિકલ પ્રોસેસ. બ્રીધિંગ ને કઈક પ્રોસેસ કહેવાય છે? ફિઝિકલ પ્રોસેસ. અને બ્રીધિંગમાં મોસ્ટલી શું થાય? ઇન્સ્પિરેશન અને એક્ઝેલેશન કે ઇન્હેલેશન એન્ડ એક્સપેલેશન. તો મોસ્ટલી જે ઇન્સ્પિરેશન છે તો આપણે શું કરીએ? ઇન્સ્પિરેશનમાં મોસ્ટલી શું કરીશું કે જે એન્વાયરમેન્ટની એર છે તો આપણે શું કરીશું? ઇન્હેલ કરીશું.
શું કરશું કે આપણી બોડીમાં શું કરશું ઓક્સિજન ઇન્હેલ કરશું શું કરશું O2 ઇન્હેલ કરશું ઇન અવર બોડી અથવા લંગ્સ કહી શકો ક્યાં કણે આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો જે ઇન્સ્પિરેશનની પ્રોસેસ છે તેમાં શું કરીએ આપણે એન્વાયરમેન્ટની ઓક્સિજન છે તેને શું કરીએ ઇન્હેલ કરીએ શું કરીએ કે નોઝ મારફતે આપણે શું કરીએ ઇન્હેલ કરીએ અને ક્યાં કણે લઈ જઈએ આપણી બોડીમાં જ જાય છે પણ સ્પેસિફિક આપણે કહેવા જઈએ તો ક્યાં કણે લંગ્સમાં તેવી જ રીતે એક્સહેલેશન એક્સપેલ આઉટ કરીએ ને આપણે શું કરીએ શ્વાસ લઈએ તો આપણે ઓક્સિજનની નીડ છે આપણી બોડીને રેડી જે કાંઈ પણ પ્રોસેસમાં જરૂર પડે આપણી બોડી ઓક્સિજન વગર ના જીવી શકે કારણ કે જે કાંઈ પણ એરોબિક પ્રોસેસ થતી છે ઓક્સિજનની હાજરીમાં મોસ્ટ ઓફ આપણી હ્યુમન બોડીમાં એરોબિક પ્રોસિજર જ થાય છે મોસ્ટ ઓફ જે કાંઈ પણ પ્રોસેસ એનર્જીનું ડેવલપમેન્ટ લઈ લો બીજા કોઈ પણ આપણે બોડીના ફંક્શન લઈ લો તો બધા કોની હાજરીમાં થાય ઓક્સિજનની એમાં બધી જરૂર પડે નો ડાઉટ બીજા સબસ્ટન્સ પણ રિસ્પોન્સિબલ હોય પણ ઓક્સિજનની ગેરહાજરી વગર ના થાય બ્રેન ડેથ તરત થઈ જાય 2 to 3 મિનિટ આપણે બ્રેનને શું ના પહોંચો ઓક્સિજન ના મળે તો બ્રેન ડેથ થવાનું સ્ટાર્ટ થઈ જાય એટલે બ્લડ પહોંચે છે પણ બ્લડમાં ઓક્સિજન નથી તો એના ફર્ધર કોમ્પ્લિકેશન થવાના સ્ટાર્ટ થઈ જાય કે ના થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો ઓક્સિજનની ગેરહાજરી વગર આપણી બોડી વર્ક કરી શકતું નથી નેક્સ્ટ એક્સહેલેશન એટલે શું કે જે આપણી બોડીમાંથી વેસ્ટ પ્રોડક્ટ રૂપે કયો ગેસનું ડેવલપમેન્ટ થયું છે કાર્બન ડાયોક્સાઇડનું તો એક્સપેલ આઉટ કરશું કે નહીં કરીએ તો શું કરે કે CO2 શું કરે છે બોડીમાંથી શું કરે છે એક્સપેલ આઉટ શું કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો એક્સપેલ આઉટ કરીએ છીએ તો બ્રીથિંગની કન્ડિશનમાં કેવી છે ફિઝિકલ પ્રોસેસ છે અને એમાં બે કન્ડિશન ઇન્સ્પિરેશન એન્ડ એક્સહેલેશન થાય છે તો ઇન્સ્પિરેશનમાં શું કરે કે આપણે જે ઓક્સિજન છે એન્વાયરમેન્ટનો શું કરે ઇન્હેલ કરે અને એક્સહેલેશનની કન્ડિશનમાં જે કાર્બન ડાયોક્સાઇડ જે આપણી બોડીમાં ડેવલપ થયો છે તેને શું કરજો એક્સપેલ આઉટ કરશે નેક્સ્ટ બીજો આપણે વર્ડ જોઈએ રેસ્પિરેશન નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે કેવું જોશું રેસ્પિરેશન તો રેસ્પિરેશન આપણે મોસ્ટલી અત્યાર સુધી જોયું કે શ્વાસ લઈ અને બહાર કાઢી અને રેસ્પિરેશન જ કહેવાય નો ડાઉટ એને રેસ્પિરેશન જ કહેવાય પણ બ્રીથિંગનો મેં તમને મિનિંગ કીધું કે રિયલમાં બ્રીથિંગ શું છે આપણે જે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન કરીએ છીએ તેને રિયલમાં શું કહેવાય બ્રીથિંગ કહેવાય રેસ્પિરેશન આપણી બોડીમાં થાય છે નો ડાઉટ આપણે કોઈ એવું નથી કહેતા કે બ્રીથિંગ ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન ને બ્રીથિંગ કહેવાય અને રેસ્પિરેશન નથી કહેવાતું નો ડાઉટ આપણે અત્યાર સુધી જનરલ જોતા હોય પણ આ તમને સ્પેસિફિક કરી દીધું કે બ્રીથિંગ કઈ વસ્તુ છે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન ને રિયલમાં બ્રીથિંગ કહેવાય છે આપણે એક પોઈન્ટ આઉટ કર્યું કે નહીં આ સ્પેસિફિક કર્યું કે આપણે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન ને રિયલમાં શું કહેવાય છે બ્રીથિંગ કહેવાય છે નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ રેસ્પિરેશન શું જોઈએ વિદ્યાર્થી મિત્રો રેસ્પિરેશન તો રેસ્પિરેશન બે રીતે એક એક્સટર્નલ રેસ્પિરેશન એન્ડ એક સેકન્ડ વન છે ઇન્ટરનલ રેસ્પિરેશન કયું વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનલ રેસ્પિરેશન હવે જે આપણે જોતા હોઈએ મોસ્ટલી એક્સટર્નલ રેસ્પિરેશન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે આપણે એન્વાયરમેન્ટમાંથી એર લીધી નોઝ થી આપણી રેસ્પિરેટરી સિસ્ટમનો સ્ટાર્ટિંગ નો ડાઉટ આ તમને મિનિંગ સ્ટાર્ટિંગનું થોડું જો ઇન્ટ્રોડક્શન છે પછી આપણે એનાટોમી જોશું એને કે જે જસ્ટ અત્યારે ડેફિનેશન છે વર્ડના મિનિંગ છે પછી નેક્સ્ટ આપણે એની એનાટોમી જોશું એમાં તમને આખા ડાયાગ્રામ સાથે હું સમજાવીશ કે કઈ રીતના આપણે રેસ્પિરેટરી સિસ્ટમ ક્યાં કયો પાર્ટ્સ આવેલો છે કેવી રીતે એની બ્રોન્કસ ટ્રેકિયાનું સબ બ્રાન્ચીસ પડે ક્યાં એનો એન્ડ પાર્ટ છે એ બધું આપણે જોશું થોડો જ ટાઈમમાં રેડી નેક્સ્ટ રેસ્પિરેશન જે છે એમાં બે થાય એક્સટર્નલ રેસ્પિરેશન એન્ડ ઇન્ટરનલ રેસ્પિરેશન જે એક્સટર્નલ રેસ્પિરેશન જે આપણે એન્વાયરમેન્ટમાંથી જે એર લીધી અને ક્યાં જશે લંગ્સમાં એલ્વિયોલાઈ પાસે જશે ક્યાં જશે એલ્વિયોલાઈ અને એલ્વિયોલાઈનું આખું ગ્રેપ્સ લાઇક સ્ટ્રક્ચર અને સ્મોલ કેપિલરીઝનું ગુતડા જેવું સ્ટ્રક્ચર હોય તો ત્યાં શું થશે O2 અને CO2 એક્સચેન્જ થશે શું થશે વિદ્યાર્થી મોટું O2 અને CO2 એક્સચેન્જ થશે આપણે એન્વાયરમેન્ટમાં તો જે ઓક્સિજન લીધો છે તે ક્યાં થશે બ્લડમાં પડશે અને બ્લડમાં જે કાર્બન ડાયોક્સાઇડનું ડેવલપમેન્ટ થયું છે તે શું થશે એલ્વિયોલાઈ સ્પેસમાં આવી જશે નાથી શું એક્સપેલ આઉટ એક્સહેલેશન થ્રુ શું થશે આપણી હ્યુમન બોડીમાંથી બહાર નીકળશે તો એક્સટર્નલ રેસ્પિરેશન ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો એલ્વિયોલાઈમાં ક્યાં થશે એલ્વિયોલાઈ ક્યાં કણે થશે વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ રેસ્પિરેશન છે ક્યાં કણે થશે એલ્વિયોલાઈ નેક્સ્ટ આપણે જોઈએ ઇન્ટરનલ રેસ્પિરેશન નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો શું જોઈએ ઇન્ટરનલ રેસ્પિરેશન આપણે અત્યાર સુધી જોયું કે રેસ્પિરેશન એટલે શું O2 અને CO2 નું ઓક્સિજનની હાજરીમાં શું થતું હતું કાંઈક ચેન્જીસ આવતા હતા આપણે એવું માની લઈએ ઓક્સિજનની હાજરીમાં શું થતું કાંઈક ચેન્જીસ થતું અહીંયા કને શું થયું બ્લડમાંનો ઓક્સિજન શું થયો એટલે શું સોરી બ્લડમાંનો કાર્બન ડાયોક્સાઇડ શું આવ્યો બહાર આવ્યો
CO2 શું આવ્યો, આઉટ થયો બહાર, અને જે O2 છે એ બ્લડમાં શું થયો, ઇન થયો, કઈ આગળ એક્સટર્નલ રેસ્પિરેશનમાં. નેક્સ્ટ અહીંયા આગળ પણ સેમ ટુ સેમ તે થશે. શું આપણી હ્યુમન બોડીમાં એની એનર્જીનું ડેવલપમેન્ટ કરો. આપણે તમને સ્ટાર્ટિંગમાં કીધું, આજે ડેફિનેશન સમજાવી કે એનર્જીનું ડેવલપમેન્ટ ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ થઈ ત્યાં ક્રેબ્સ સાયકલ કનામ સૂત્રમાં, તો ત્યાં કણે જે ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ થવાની છે કે જે આપણી એનર્જીનું ડેવલપમેન્ટ થવાનું છે, એમાં ઓક્સિજનની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો શું પડશે, ઓક્સિજનની નીડ છે. તો તે આપણા બ્લડમાં એક્સટર્નલ રેસ્પિરેશન થ્રુ શું થયું, તે એન્વાયરમેન્ટનો ઓક્સિજન છે તે એલ્યુલાઈ મારફતે કે જે કઈ આખું સ્ટ્રક્ચર છે O2 અને CO2 નું એક્સચેન્જ અને બ્લડમાં ભળે છે. શું બોલે છે, બ્લડમાંનો કાર્બન ડાયોક્સાઇડ બહાર આવી જાય અને શું થાય છે, બ્લડમાં ઓક્સિજન ભળે છે. તે ઓક્સિજન શું થશે, આર્ટરી મારફતે સ્મોલ કેપિલરી આર્ટરીઓલ્સ અને સ્મોલ કેપિલરી અને લાસ્ટમાં ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ અથવા જે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે એમાં એન્ટર થશે અને ઓક્સિજન શું કરશે, સેલ ગ્રાસ્પ કરશે. શું કરશે, બ્લડમાંથી શું કરશે, ઓક્સિજન ગ્રાસ્પ કરશે અને શું કરશે, એનર્જીનું ડેવલપમેન્ટ કરશે અથવા ફર્ધર જે કાંઈ પણ એના વર્ક છે, જે કાંઈ પણ કેમિકલ પ્રોસેસ થાય છે, કારણ કે સેલની અંદર શું થશે, કેમિકલ પ્રોસેસ થશે કે નહીં થાય. હવે જે કાંઈ પણ કેમિકલ પ્રોસેસ થાય છે, જે કાંઈ પણ કેમિકલ પ્રોસેસ થાય છે તે ક્યાં કણે થશે, સેલની અંદર થાય છે. કોની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં થાય છે. એટલે અહીંયા કણે પણ રેસ્પિરેશન થાય છે, પણ ક્યાં કણે રેસ્પિરેશન થાય છે, ટિશ્યુ અથવા સેલ. મોસ્ટલી સેલ કે તો બેસ્ટ છે, નો ડાઉટ. સેલ ઘણા બધા સેલ બનીને ટિશ્યુનું ડેવલપમેન્ટ કરે છે, પણ આપણે જે કંઈ પણ ઇન્ટરનલ રેસ્પિરેશન છે ક્યાં કણે થશે, હ્યુમન બોડી સેલમાં. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું, રેસ્પિરેટરી સિસ્ટમની ડેફિનેશન જોયું કે રેસ્પિરેટરી સિસ્ટમ કોને કહેવાય, કે ડીલ કરે કોની સાથે, બ્રીધિંગ અને રેસ્પિરેશન સાથે. એનાથી શું થાય, એનર્જીનું ડેવલપ કરે ક્યાં કણે, ઇનસાઇડ ધ સેલ. તો આ બંને મિનિંગનો તમને આખો નીચે બ્રીધિંગ અને રેસ્પિરેશનના પાર્ટ્સ પાડી અને તમને સમજાય. બ્રીધિંગમાં શું થાય છે, ઇન્સ્પિરેશન થાય છે એન્ડ એક્સપિરેશન થાય છે. શું થાય છે, ઇન્સ્પિરેશન, તો એક્સપિરેશન પણ કહી શકો. તો એક્સપિરેશન થાય છે એમાં શું, ઇન્સ્પિરેશનમાં O2 ઇન્હેલ કરશે, એક્સપેલ આઉટ કરશે, કેમાં, એક્સપિરેશનમાં. નેક્સ્ટ આપણે શું જોયું, રેસ્પિરેશન. હા વિદ્યાર્થી મિત્રો, જે રેસ્પિરેશન છે કેવી છે, કેમિકલ પ્રોસેસ. કેવી છે વિદ્યાર્થી મિત્રો, કેમિકલ પ્રોસેસ છે. કેમિકલ પ્રોસેસ શા માટે કહેવાય, હવે કેમિકલ પ્રોસેસ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહેવાય કે જે આપણે ફિઝિકલ પ્રોસેસ બ્રીથિંગ ને શા માટે કહીએ, ઇન્સ્પિરેશન શ્વાસ અને ઉશ્વાસ લો, તમે વિઝ્યુલાઇઝ કરી શકો, તમે ફીલ કરી શકો. ફિઝિકલ એક્ટિવિટી, પંખો ફરે છે, પંખો ફરે છે એ તમને બતાય, પવન આવે છે એ બતાવીને ફીલ થાય. શું થાય, ફીલ થાય. તો તેવી જ રીતે રેસ્પિરેશનની કન્ડિશનમાં O2 અને CO2 એક્સચેન્જ થઈ જાય, તમે જોઈ નહીં શકો. O2 અને CO2 એક્સચેન્જ થશે, તમે જોઈ નહીં શકો કે ઓહો અહીંયા આ ભાઈ છે, આ ભાઈ કે આ બેન છે આપણી બાજુમાં બેઠા છે, ઓહો અને O2 અને CO2 ઘણા બધા ટ્રાન્સફર થાય. આપણે કહીએ એટલે શ્વાસ લે ઝડપથી તારામાં ઓક્સિજનનો શું થાય છે, અણુ ટ્રાન્સફર નથી થતા. તેવી જ રીતે એનર્જીનું ડેવલપમેન્ટ થાય ઇન્ટરનલ રેસ્પિરેશનમાં. ક્યાં કણે, ઇન્ટરનલ રેસ્પિરેશનમાં ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ આપણે જોઈ નથી શકતા, ફીલ થાય. એનર્જી સ્વરૂપ આપણે કોઈ પણ કામ કરતા એનર્જી આવી જાય, ગળી વસ્તુ ખાય તુરંત એનર્જી આવવા મળે, એ ફીલ થાય. જોઈ ના શકે કે ઓહો એનર્જીનું ડેવલપમેન્ટ થયું, એ આપણે જોઈ શકતા નથી. એટલા માટે એને શું કહેવાય છે, કેમિકલ પ્રોસેસ. એને શું કહેવાય છે, કેમિકલ પ્રોસેસ. આ બધાને આઈડિયા આવી ગયો કે રેસ્પિરેશન કોને કહેવાય, બ્રીથિંગ અને રેસ્પિરેશનનો મિનિંગ તમને કીધું, ડેફિનેશન કીધું, કેવી રીતે રેસ્પિરેશન કરી અને એનર્જીનું ડેવલપમેન્ટ કરે એ આપણે જોયું. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ એનાટોમી. શું જોઈએ, રેસ્પિરેટરી સિસ્ટમની શું જોઈએ, એનાટોમી જોઈએ. હવે રેસ્પિરેટરી સિસ્ટમને આપણે એનાટોમી સ્ટાર્ટ કરતા પહેલા જોઈએ કે રેસ્પિરેટરી સિસ્ટમનો સ્ટાર્ટ ક્યાંથી થાય, નોઝ થી થાય. ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો, રેસ્પિરેટરી સિસ્ટમમાં રેસ્પિરેશનની સિસ્ટમનો સ્ટાર્ટિંગ ભાગ કયો છે, નોઝ અથવા નોઝ ટ્રીલ, નાકની ટીપ. આજે આપણે કોઈ પણ ફેસ જોઈએ તો બતાતું હોય ને, બે નાકની દંડી બતાય કે ના બતાય, તો રેસ્પિરેશનની સિસ્ટમનો સ્ટાર્ટિંગ ભાગ કોણ છે, નોઝ છે. અને એન્ડ ભાગ આપણે કહેવા જઈએ તો કોણ, લંગ્સ અથવા એલ્યુલાઈ, જે થોરેસિક કેવિટીમાં પ્રેઝન્ટ હોય છે. ક્યાં પ્રેઝન્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, જે થોરેસિક કેવિટીમાં પ્રેઝન્ટ હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ડાયાગ્રામ સાથે જોઈએ. તો રેસ્પિરેટરી સિસ્ટમનો સ્ટાર્ટિંગ ભાગ ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો, નોઝ થી થશે કે નહીં થાય, ક્યાંથી થશે, ટ્રાય કરજો. રેડી, તો જોડે જોડે તમે ડાયાગ્રામ પણ દોરતા જાઓ.
કોઈ પણ સિસ્ટમ હોય, આપણી હ્યુમન બોડીની એનાટોમિકલ સિસ્ટમ હોય, તમારે એક્ઝામમાં ઇઝીલી યાદ રાખવું છે, કયો પાર્ટ્સ ક્યાં આવેલો છે, તમારે એક્સપ્લેન કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો એના માટે બેસ્ટ જે કોઈ બ્રહ્માસ્ત્ર કહો કે કોઈ ઇઝી યાદ રાખવા માટે વસ્તુ હોય તો ડાયાગ્રામ છે. તમને એક ફેર માઇન્ડમાં સેટ થઈ જાય કે આ વસ્તુ અહીંયા જ આવે, આ વસ્તુ અહીંયા છે, પછી તમે એની ડિફોર્મિટી જોવો. તમને નોર્મલ ખબર છે કે આ એનાટોમિકલ સ્ટ્રક્ચર અહીંયા જ હોય, આનું સાઈઝ આટલી જ હોય, આની લેન્થ આટલી હોય, અહીંયા જ હોય, આ બધું તમને માઇન્ડમાં સેટ છે કે અહીંયા જ એનાટોમિકલ સ્ટ્રક્ચર છે. આપણે અત્યારે વાત કરીએ છીએ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણે કોની વાત કરીએ છીએ? રેસ્પિરેટરી સિસ્ટમની. તો રેસ્પિરેટરી સિસ્ટમનો તમારા માઇન્ડમાં ડાયાગ્રામ સેટ છે. તો વિદ્યાર્થી મિત્રો ફ્યુચરમાં આપણે જોશું એનાટોમી પત્યા પછી એના ડિસઓર્ડર સ્ટાર્ટ કરજો, તો ત્યારે તમને ઘણી બધી હેલ્પફુલ થશે કે કેવી રીતે એનું નોર્મલ એનાટોમિકલ સ્ટ્રક્ચર હોય, હવે એ એનાટોમિકલ સ્ટ્રક્ચરમાં કાંઈ પણ ડિફોર્મિટી આવે છે અને કયા કયા કોમ્પ્લિકેશન, કયા કયા ડિસીઝ, કયા કયા એવા રોગો છે કે જે સ્ટાર્ટ થાય છે, કઈ કઈ ડિસીઝ કહેવાય, ક્યાં કઈમાં કોમ્પ્લિકેશન આવે, કયા પાર્ટમાં કઈ ડિફોર્મિટી આવે નથી, કયો રોગ થાય, એલ્યુલાઈમાં કયું થાય, બ્રોન્કાઈમાં કયું. તો આપણે જ્યાં સુધી આપણે એનાટોમી, આપણે કહેતા હોય ને બેઝ, આપણે ઘર બનાવવું તો પાયો આપણો મજબૂત હોવો જોઈએ. તો રેસ્પિરેટરી સિસ્ટમનો આપણે પાયો કહીએ, બેઝ કહીએ તો શું છે? તો એની એનાટોમી છે. જ્યાં સુધી આપણને વિદ્યાર્થી મિત્રો એની એનાટોમી ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે શું ના કરી શકીએ? એનું આપણે ફર્ધર જે કઈ પણ કોમ્પ્લિકેશન છે કે અથવા ડિટેલ્સમાં સમજવા માટે આપણે ઇઝીલી આપણે યાદ રાખી શકીએ નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ, ડાયાગ્રામ દોરું છું. તમે પણ ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો કે જોડે જોડે શું કરી શકો? ડાયાગ્રામ ડ્રો કરી શકો. શું કરી શકો? જોડે જોડે તમે પણ ડાયાગ્રામ ડ્રો કરી શકો. તો જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એનો સ્ટાર્ટ ક્યાંથી થાય? નોઝ. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ વન કોણ આવશે? નોઝ આવશે. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? નોઝ નો સ્ટાર્ટિંગ બે હોલ હોય કે ન હોય? નોઝ નું ઓપનિંગ હોય કે ન હોય? વચમાં સેપ્ટમ પ્રેઝન્ટ હોય, તો નોઝ નું ઓપનિંગ ક્યાંથી થશે? સોરી, ઓપનિંગ હું રેસ્પિરેટરી સિસ્ટમ નો સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? નોઝ થી થશે. હવે નોઝ ની નીચે આપણે માઉથ પ્રેઝન્ટ હોય કે ના હોય? શું પ્રેઝન્ટ હોય વિદ્યાર્થી મિત્રો? માઉથ પ્રેઝન્ટ હોય કે ના હોય? અહીંયા કને શું પ્રેઝન્ટ છે? માઉથ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ અહીંયા કને શું આવી જાય? લેરિંગ્સ. અહીંયા કને શું આવી જાય? લેરિંગ્સ. અહીંયા કને તમે ફીલ કરી શકો, આજે તમને ફીલ થાય ને એડમ્સ એપલ કહેવાય, વોકલ કોર્ડ. અને અહીંયા કને જે ઢીમસા જેવું બતાવે અથવા સિસ્ટ જેવું બતાવે, સિસ્ટ નથી, ત્યાં કને શું છે? એક બોન છે, એડમ્સ એપલ છે. શું કરે? આયોડ બોન પ્રેઝન્ટ હોય. કયો હોય? અહીંયા કને આયોડ બોન પ્રેઝન્ટ હોય, જે શું થાય તમને ઇઝીલી ફીલ થાય. અને તમે જોઈજો, બેઠા હો તો આ દબાવજો, મારા અવાજમાં ચેન્જ થાય છે કે નથી? કારણ કે તે લેરિંગ્સ, વોકલ કોર્ડ, વોઇસ બોક્સ પણ કહેવાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ડાયાગ્રામ. તમે ડાયાગ્રામ ટ્રાય કરજો કે જોડે જોડે શું કરી શકો? ડ્રો કરી શકો. જોડે જોડે તમે ડાયાગ્રામ ડ્રો કરી શકો. તો ટ્રાય કરજો કે ધીરે ધીરે તમે શું કરી શકો? ડાયાગ્રામ જોડે જોડે ડ્રો કરી શકો. રેડી? ફર્સ્ટ વન આપણે કયો ડાયાગ્રામ દોર્યો? નોઝ. નોઝ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફેરિંગ્સ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફેરિંગ્સ આવશે. નોઝ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફેરિંગ્સ આવશે. તો જે નોઝ સ્ટાર્ટિંગ નો જે એનાટોમિકલ પાર્ટ છે કયો છે? રેસ્પિરેટરી સિસ્ટમ નો નોઝ. નોઝ પછી જોવો છે, નોઝ નું ઓપનિંગ બે રીતનું હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ પણ બે ઓપનિંગ હોય અને એક્સટર્નલ પણ બે ઓપનિંગ હોય. જે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ નું જે ઓપનિંગ છે એનો વચ્ચે શું? સેપ્ટમ પ્રેઝન્ટ હોય, એક પડદા જેવી કાર્ટિલેજ નું આખું લેયર્સ પ્રેઝન્ટ હોય, ઉપર સ્કિન પ્રેઝન્ટ હોય, નો ડાઉટ. તો એક પડદો હોય છે, રાઈટ સાઈડ નું નેઝલ સેપ્ટમ અને નેઝલ ઓપનિંગ અને લેફ્ટ સાઈડ નું નેઝલ ઓપનિંગ કરતો હોય, કે જે શું કરે? નોઝ ને બે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડમાં શું કરે છે? ડિવાઇડેશન કરે છે. તો અહીંયા કને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ના નોઝમાં શું થઈ ગયું? એનું ડિવાઇડેશન થયું. હવે અહીંયા કને શું છે? બેઝ ઓફ સ્કલ છે કે નથી વિદ્યાર્થી મિત્રો? આ શું છે? જે રેડ કલર નું હું માર્કર કરું છું, બેઝ ઓફ સ્કલ છે કે નથી? અહીંથી આપણે નોઝ નું સ્ટાર્ટ થાય, અહીંથી સ્કલ સ્ટાર્ટ થાય કે ન થાય? અહીંથી આપણે તમે જુઓ તો અહીંથી સ્કલ થાય. બેઝ ઓફ નોઝ આ કહેવાય. આપણું જે અહીં ખાડા જેવી રચના પડે ને, બેઝ ઓફ નોઝ કહેવાય. તો એની પછી એન્ડર જશે કે નહીં જાય? ગળામાં ઓપનિંગ થશે કે નહીં થાય? પોસ્ટેરિયર સાઈડ શું થશે? પોસ્ટેરિયર સાઈડ શું થશે? એનું નોઝ નું ઓપનિંગ થશે કે નહીં થાય? જે કણે સોફ્ટ પેલેટ છે, તેમાં માઉથ આવી રીતે ઓપન કરો તો પાછળની સાઈડ સોફ્ટ પેલેટ બતાય કે ન બતાય? આગળની સાઈડ શું હોય? હાર્ડ પેલેટ હોય, જે આપણે ટંગ અટેચ છે. સોફ્ટ પેલેટ જોડે શું હોય? ટંગ અટેચ છે. જે લેટરલ વોલ હોય, જે સુપિરિયર વોલ છે, ત્યાં કણે શું થાય? પાછળથી શું થશે? બે નોઝ નું ઓપનિંગ થશે. તો એને શું કહેવાય? ઇન્ટરનલ નોઝ સ્ટ્રીલ. આ જે બહારના બે નોઝ ને
ઓપનિંગ બતાવે છે શું કહેવાય એક્સટર્નલ નોઝ સ્ટીલ, અને પાછળ જે બે હોલ લાઈકના શબ્દ જરૂર તેને શું કહેવાય ઇન્ટરનલ નોઝ સ્ટીલ. તો આપણે કહીએ નોઝ. નોઝ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો થ્રોટ, ગળાનો ભાગ, તેને શું કહેવાય છે ફેરિંગ્સ. તેને શું કહેવાય ફેરિંગ્સ. તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે ફેરિંગ્સ. ફેરિંગ્સ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ. હવે જે આ ફેરિંગ્સ છે વિદ્યાર્થી મિત્રો ફેરિંગ્સના તેના ઓપનિંગ અકોર્ડિંગ અથવા જે એમાં ફેરિંગ્સમાં જેનું 3 ભાગનું ઓપનિંગ થાય છે એ અકોર્ડિંગ એના શું 3 ટાઈપ્સ પાડવામાં આવેલા છે. શું વિદ્યાર્થી મિત્રો એના 3 ટાઈપ્સ પાડવામાં આવે. આ જે નોઝ છે આ શું છે વિદ્યાર્થી મિત્રો નોઝ છે. તો નોઝ માંથી શું થશે પોસ્ટેરિયર સાઈડ ઓપનિંગ થાય છે કે નહીં થતું, એન્ટેરિયર તો બહારની સાઈડ છે ઓપનિંગ. જો ઇન્ટરનલ નોઝ સ્ટ્રીટ છે જે તેનું ઓપનિંગ ક્યાં થશે ગળામાં થશે કે નહીં થાય માઉથમાં. તમે અહીં કણે જોવો એટલે માઉથમાં ઓપનિંગ થાય કે ન થાય પોસ્ટેરિયર સાઈડ કે ઇન્ટરનલ સાઈડ તમે બોલો તો પણ ચાલે. તો ત્યાં કણે ઈ જે પાર્ટ છે તો તમે કહી શકો બેઝ ઓફ સ્કલ. બેઝ ઓફ સ્કલ થી લઈ અને સોફ્ટ પેલેટ. ત્યાં વિદ્યાર્થી મિત્રો બેઝ ઓફ સ્કલ થી લઈ અને સોફ્ટ પેલેટ નો જે ભાગ છે તેનો નેઝોફેરિંગ્સ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો નેઝોફેરિંગ્સ. નેઝોફેરિંગ્સ ક્યાં માટે કીધું વિદ્યાર્થી ફેરિંગ્સ તો છે અહીંથી જે બેઝ ઓફ સ્કલ થી લઈ અને વોકલ કોર્ડ કે લેરિંગ સુધીના પાર્ટને આ તો શું કહેવાય ફેરિંગ્સ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ફેરિંગ. પણ એને આપણે એમ કીધું કે એના ઓપનિંગ અકોર્ડિંગ એના લોકેશન અકોર્ડિંગ કેટલા 3 ટાઈપ્સ પાડવામાં આવે. તેમાં આપણે શું થાય છે કે ફર્સ્ટ વન છે જે નેઝોફેરિંગ્સ ત્યાં કણે કોનું ઓપનિંગ થાય છે નોઝનું ઓપનિંગ થાય છે એટલા માટે એને શું કહેવાય છે નેઝોફેરિંગ્સ. નેક્સ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો મિડલમાં જ્યાં કણે માઉથનું ઓપનિંગ થાય છે આ શું છે માઉથ. નીચે નોઝની નીચે છે આપણે બોલીએ છીએ લિપ લાઇક સ્ટ્રક્ચર છે તમે જ્યાં દાંત મારા બતાય એ બધું શું છે માઉથ છે કે નથી. તો જ્યાં કણે માઉથનું ઓપનિંગ થાય છે શું થાય છે વિદ્યાર્થી મિત્રો માઉથનું. તો એને કહી શકીએ કે સોફ્ટ પેલેટ થી લઈ અને લેરિંગ્સ સુધી. સોફ્ટ પેલેટ થી લઈ અને માઉથ સુધીનો ભાગ છે તેને ઓરોફેરિંગ્સ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓરોફેરિંગ્સ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે ફેરિંગ્સ છે ફેરિંગ્સ નું ઓપનિંગ ક્યાં થશે લેરિંગ્સ માં થશે. તો આ પાર્ટને તમે શું કહી શકો લેરિંગોફેરિંગ્સ. લેરિંગોફેરિંગ્સ શું કહી શકો છો વિદ્યાર્થી મિત્રો લેરિંગોફેરિંગ્સ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો લેરિંગોફેરિંગ્સ. એના જે એનાટોમિકલ લોકેશન એનાટોમિકલ ઓપનિંગ અકોર્ડિંગ એના 3 ટાઈપ પાડવામાં આવ્યા. જ્યાં કણે નોઝનું ઓપનિંગ થાય છે નોઝનું ઓપનિંગ ક્યાં બેઝ ઓફ સ્કલ થી લઈને સોફ્ટ પેલેટ તો એને શું કહેવાય છે નેઝોફેરિંગ્સ. પછી જે સોફ્ટ પેલેટ અને જ્યાં કણે સ્ટાર્ટિંગ ભાગ ઓફ લેરિંગ્સ તો એને શું કહેવાય છે ઓરોફેરિંગ્સ. અને બાજુમાં જ્યાં કણે ફેરિંગ્સ નું ઓપનિંગ લેરિંગ્સ માં થાય છે તે પાર્ટને શું કહેવાય છે લેરિંગોફેરિંગ્સ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો નીચે કોણ આવશે એનાટોમિકલ પાર્ટ લેરિંગ્સ આવશે. નેક્સ્ટ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ. નેક્સ્ટ એનું આગળ એનાટોમિકલ સ્ટ્રક્ચર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો શું આવશે ટ્રેકિયા. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રેકિયા. ફેરિંગ્સ પછી કોણ આવે વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ. જે વોકલ કોર્ડ વોઇસ બોક્સ કહેવાય જે આપણે વોઇસના ડેવલપમેન્ટ માટે હું અત્યારે બોલું છું ક્યાંથી અવાજનું ડેવલપમેન્ટ થાય છે વોકલ કોર્ડ વોઇસ બોક્સ માંથી લેરિંગ્સ માંથી થાય છે. અવાજ મારો આ ટ્યુન છે એ તો ક્યાંથી ડેવલપ થશે વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ માંથી. પણ જે અવાજ આપે છે ટ ઠ ડ એ કામ કોનું છે માઉથ નું છે. તાલુવી તો ટીપ ક્યાં અટતી હોય જીભ ઉપર તાળવી ટ ઠ ડ તો એ અકોર્ડિંગ વર્ડ નું ડેવલપમેન્ટ ક્યાંથી થાય આપણા માઉથ માંથી. જે મારી વોઇસ ની ફ્રીક્વન્સી નીકળે છે કે મારો અવાજ આ જ છે કોઈ પણ વિચારે કે આ વિશાલ સરનો જ અવાજ છે તો એ ક્યાંથી નીકળશે લેરિંગ્સ માંથી અથવા વોઇસ બોક્સ માંથી નીકળશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો લેરિંગ્સ પછી કોણ આવશે ટ્રેકિયા. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રેકિયા. નેક્સ્ટ જે એનાટોમિકલ પાર્ટ છે એનું નામ શું છે ટ્રેકિયા. નેક્સ્ટ એનાટોમિકલ પાર્ટ કયો છે ટ્રેકિયા. હવે જે ટ્રેકિયા છે ક્યાં કણે આવશે અહીંયાથી સર્વિક્સ મારફતે થાય અને ક્યાં એન્ટર થશે આપણી થોરેસિક કેવિટીમાં એન્ટર થશે. થોરેસિક કેવિટીમાં એન્ટર થાય એનું 2 પાર્ટમાં ડિવાઇડેશન થશે. 2 પાર્ટમાં શું થશે ડિવાઇડેશન થશે રાઈટ સાઈડની બ્રોન્કાઇડ અને લેફ્ટ સાઈડની બ્રોન્કાઇડ. કેમાં 2 ડિવાઇડેશન થશે વિદ્યાર્થી મિત્રો રાઈટ સાઈડની બ્રોન્કસ એન્ડ લેફ્ટ સાઈડની બ્રોન્કાઇડ. ટ્રેકિયાનું ડિવાઇડેશન થશે. ટ્રેકિયાનું ડિવાઇડેશન થાય અને કેમાં થશે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની બ્રોન્કસમાં શું થશે એનું ડિવાઇડેશન. આ આપણે જે સ્ટ્રક્ચર દોર્યું છે ને આ કઈ વિદ્યાર્થી મિત્રો સાઈડ થશે રાઈટ સાઈડ થશે અને આ સાઈડ કઈ છે લેફ્ટ સાઈડ.
રેડી? આવી રીતે જોવા જઈએ તો આ રાઈટ સાઈડ થઈ ને, કારણ કે મારું જોઈ લો કે આવી રીતે મારું મોઢું છે, મારું આ શું છે આખું રેસ્પિરેટરી સિસ્ટમ. અહીંયા આગળ મારે થોડીક કેવિટી મેં ઉપાડીને ક્યાં મૂકી દીધું? અહીંયા આગળ મૂકી દીધું છે. ક્યાં મૂકી દીધું છે વિદ્યાર્થી મિત્રો? સાઈડમાં બોર્ડ ઉપર મૂકી દીધું છે. તો જે બોર્ડ ઉપર હું મૂકી દઉં તો આ કઈ સાઈડ થાય? રાઈટ સાઈડ થઈ. આ કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. તમારે ઊંધું થતું હોય, આ તમારી રાઈટ હોય ને આ લેફ્ટ હોય. તમારે ઊંધું થતું, પણ મારે તો હરખું આવે ને. આ તમારી રાઈટ થાય, તમે સામે બેઠા હોય મોબાઈલમાં જોતા હોય, પણ જે બોર્ડ ઉપર આપણે લખતા હોય એટલે આ સાઈડ તમારી કઈ થશે? જે સ્ટ્રક્ચર દોર્યું છે એની રાઈટ અને આ તે લેફ્ટ. તો એ કન્ફ્યુઝ ના થતા. હવે જે અહીંયા કને ટ્રેકિયાનું ડિવાઇડેશન થાય છે વિદ્યાર્થી મિત્રો, એ પાર્ટને કહેવાય કરીના. શું કહેવાય? કરીના અથવા કેરીના. જે બુક્સમાં જે તમે જે પ્રોનાઉન્સિએશન કરતા હોય તો જે આ એરિયા છે જ્યાં કને ટ્રેકિયાનું રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની બ્રોન્કસમાં ડિવાઇડેશન થાય છે તેને શું કહેવાય છે? કરીના. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લંગ્સ સ્ટાર્ટ થઈ જાય. શું થઈ જાય? અહીંયાથી આ લંગ્સમાં એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ. એનું આપણે સાઈડમાં અથવા અહીંયા કને રબ કરીને તમને અલગથી એના તો બધું સ્ટ્રક્ચર હું બતાવીશ, પણ હજી આની સબ ફર્ધર બ્રાન્ચીસ પડશે. જે બ્રોન્કસ છે એની શું પડશે? સબ ફર્ધર બ્રાન્ચીસ પડશે. તો એ બધું ગૂંચળું ના થઈ જાય. બધું આપણે લંગ્સ દોરવા જશે ને તો બધું ગૂંચળું થઈ જાય. તો પેલા એક ફેર આપણે એલ્વિયોલાઈ સુધી પહોંચી જઈએ. શું થાય? નોઝ થી સ્ટાર્ટ કરીને ક્યાં પહોંચી જઈએ? એલ્વિયોલાઈ. પછી આપણે તમને બહારનું સ્ટ્રક્ચર બતાવો કે લંગ્સમાં લોબ્સ કેટલા હોય, લેયર્સ કેટલા પ્રેઝન્ટ હોય, ક્યાં કાર્ડિયાક નોઝ હોય, કેમ રાઈટ સાઈડ નું લંગ્સ લેફ્ટ સાઈડ ના લંગ્સ કરતા મોટું હોય, એ તમને બધું સમજાવું. પણ પહેલા આપણે શું કરીએ? જે બ્રોન્કાય છે, જે બ્રોન્કસ નું સ્ટાર્ટિંગ છે તેને ફર્ધર બ્રાન્ચીસ પર છે. તો બ્રાન્ચીસ આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? એક ફેર આખો ડાયાગ્રામ જોડે જોઈ લઈએ. પછી તમને બીજો ડાયાગ્રામ દોરી અને હું સમજાવું કે લંગ્સ કેવી રીતે હોય, કેટલા કેટલા લોબ્સ હોય, ક્યાં એને કાર્ડિયાક નોચ હોય, કેટલા લેયર્સ પ્રેઝન્ટ હોય. તો આ સાઈડ ની છે શું કહેવાય? રાઈટ સાઈડ ની બ્રોન્કસ એન્ડ લેફ્ટ સાઈડ ની બ્રોન્કસ. આને શું કહેવાય? રાઈટ સાઈડ ની બ્રોન્કાઈ એન્ડ લેફ્ટ સાઈડ ની બ્રોન્કાઈ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ નું બ્રોન્કાઈ નું ડિવાઇડેશન થયું. હવે જે અહીંયા કને જે ભાગ ડિવાઇડેશન થયું એ પાર્ટને આપણે શું કહેતા વિદ્યાર્થી મિત્રો? કરીના કહેતા. શું કહેતા વિદ્યાર્થી મિત્રો? કરીના. નેક્સ્ટ આપણે બીજું એક તમને ડિફરન્શિએશન કહું કે જે સી ટ્રેકિયા છે. શું છે? ટ્રેકિયા. એની ઉપર સી શેપની કાર્ટિલેજની રિંગ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સી શેપની કાર્ટિલેજની રિંગ. સી શેપની કાર્ટિલેજની રિંગનું મેઇન કામ શું છે? જ્યારે આપણે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન કરીએ ને, શ્વાસ અને ઉશ્વાસ કરીએ, તો જે આપણે ટ્રેકિયા અથવા બ્રોન્કસ વધારે ફૂલી ન જાય અને કોલેપ્સ ના થઈ જાય. ફૂલી ના જાય અને કોલેપ્સ. આપણે જનરલી જોતા હોય કે મોટર ચાલુ કરીએ, પાણીની પાઇપ હોય, તેમાં વધારે પ્રેશર દે તો નળી ફૂલી જાય. ફૂલી જાય કે ના ફૂલી જાય? હવે વધારે પાણી પાછું ખેંચે તો નળી છપટી થઈ જાય કે ના થઈ જાય? તો સેમ એ જ કન્ડિશન આપણી બોડીમાં ના થાય એટલા માટે શું એના મેનેજમેન્ટ માટે કુદરતે બનાવેલું છે સી શેપની કાર્ટિલેજની રિંગ હોય. આ ટ્રેકિયાની લેન્થ જોવા જોઈએ તો 12 થી 3 સેન્ટીમીટર જેટલી લેન્થ હોય છે, 2 to 3 સેન્ટીમીટર જેટલી વાઇડ હોય છે, પહોળી હોય છે. તો એ તમે એનાટોમિકલ એની મેજરમેન્ટ લખી શકો છો. નેક્સ્ટ આપણે બીજું જોઈએ કે રાઈટ સાઈડની જે બ્રોન્કસ છે એ લેફ્ટ સાઈડની બ્રોન્કસ વચ્ચે આપણે ડિફરન્શિએશન, કોઈ તમને પૂછે કે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની બ્રોન્કસમાં ડિફરન્શિએશન શું છે, બ્રોન્કાઈમાં ડિફરન્ટ શું છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ, તમે ડાયાગ્રામમાં પણ ઇઝીલી જોઈ શકો છો કે જે રાઈટ સાઈડની બ્રોન્કસ છે એ લેફ્ટ સાઈડની બ્રોન્કસ કરતા કેવી હોય છે? શોર્ટ હોય છે. કેવી હોય છે? નાની હોય છે. શું હોય છે? નાની. અને એનો ડાયામીટર છે એ લેફ્ટ સાઈડની બ્રોન્કસ કરતા રાઈટ સાઈડની બ્રોન્કસનો ડાયામીટર કેવો હોય છે? પહોળો હોય છે. તો આ અકોર્ડિંગ આપણે એને શું કરી શકીએ છીએ? ડિફરન્શિએશન કરી શકીએ છીએ. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? કે જે રાઈટ સાઈડની બ્રોન્કસ છે એ લેફ્ટ સાઈડની બ્રોન્કસ કરતા શું હોય છે? થોડીક શોર્ટ હોય છે લેન્થમાં લેફ્ટ સાઈડ કરતા, અને એનો ડાયામીટર કેવો હોય છે? પહોળો હોય છે. કોની કરતા? લેફ્ટ સાઈડની બ્રોન્કસ. તેવી જ રીતે તમે લેફ્ટ સાઈડની બ્રોન્કસ નું કહી દો કે રાઈટ સાઈડની બ્રોન્કસ કરતા લેફ્ટ સાઈડની બ્રોન્કસ થોડીક લેન્થમાં લાંબી હોય છે, એનો ડાયામીટર થોડોક ઓછો હોય છે રાઈટ સાઈડની બ્રોન્કસ કરતા. તો બંને રીતે તમે શું કરી શકો? બ્રાઇટ ડાઉન ઇઝીલી કરી શકો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે રાઈટ બ્રોન્કસ છે, હવે આજે હું આગળનું સ્ટ્રક્ચર દોરીશ ને વિદ્યાર્થી મિત્રો, એ બધે સેમ જ હોય. રાઈટ સાઈડના લંગ્સમાં અને લેફ્ટ સાઈડના લંગ્સમાં સેમ જ હોય. જે આખર આપણે એલ્વિયોલાઈ સુધી પહોંચ્યું તો કોઈ પણ તમે ધારી લો કે કોઈ પણ એક બ્રાન્ચીસ ધારી લો, એનું આપણે શું કરીશું? એક માઇક્રોસ્કોપિક એનાટોમિકલ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી અને સમજશું. નેક્સ્ટ કોણ આવશે કે જે બ્રોન્કસ છે એનું પાછું સબ બ્રાન્ચીસ પડે. શું પડે? બ્રોન્કસ ની પાછી શું પડે? સબ બ્રાન્ચીસ પડે. બ્રોન્કસ ની શું પડશે વિદ્યાર્થી મિત્રો? પાછી સબ બ્રાન્ચીસ પડશે. જે ફર્સ્ટ નંબરની બ્રાન્ચીસ પડશે તેને શું કહેવાય છે? પ્રાઇમરી બ્રોન્કાઈ. પ્રાઇમરી
બ્રોન્કાઈ એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રાઇમરી બ્રોન્કાઈ અથવા તેને મેઇન સ્ટીમ બ્રોન્કાઈ પણ કહી શકો. શું કહી શકો? મેઇન સ્ટીમ બ્રોન્કાઈ. એનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ની બ્રોન્કસ જે ડિવાઇડેશન થયું છે એનું એક બ્રાન્ચીસ પડે છે ફર્સ્ટ નંબરની, તેને તમે શું કીધું? પ્રાઇમરી બ્રોન્કાઈ. શું કીધું? પ્રાઇમરી બ્રોન્કાઈ. નેક્સ્ટ જે પ્રાઇમરી બ્રોન્કાઈ છે એનું પણ હજુ સબ બ્રાન્ચીસ પડે. શું પડે વિદ્યાર્થી મિત્રો? એનું પણ હજી સબ બ્રાન્ચીસ પડે. એની પણ એક બ્રાન્ચીસ પડે છે. તેને શું કહેવાય છે? સેકન્ડરી બ્રોન્કાઈ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સેકન્ડરી બ્રોન્કાઈ. અને એને વિદ્યાર્થી બીજા નામ તરીકે શું ઓળખાય છે? લોબાર બ્રોન્કાઈ તરીકે ઓળખાય છે. કયા વિદ્યાર્થી મિત્રો? લોબાર બ્રોન્કાઈ તરીકે પણ તે ઓળખાય છે. હવે જે સી શેપની કાર્ટિલેજની રિંગ છે ને એ તો બધે પ્રેઝન્ટ જ હોય છે વિદ્યાર્થી મિત્રો. સી શેપની કાર્ટિલેજની રિંગ છે એ બધે જે બ્રોન્કસમાં પણ શું હોય છે? પ્રેઝન્ટ જ હોય છે. કારણ કે ત્યાંથી એર પાસ થાય છે કે નથી થતી તો એ કન્ટિન્યુ શું હોય છે? સી શેપની રિંગ પ્રેઝન્ટ જ હોય છે. તો જે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની બ્રોન્કસ હતું એમાંથી બ્રાન્ચીસ પડ્યું, પછી શું? પ્રાઇમરી બ્રોન્કાઈ અને સેકન્ડરી બ્રોન્કાઈ. એના ફર્ધર નામ હતા મેઇન સ્ટીમ બ્રોન્કાઈ હતું અને લોબાર બ્રોન્કાઈ હતું. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ સેકન્ડરી બ્રોન્કાઈ ની પણ જે બ્રાન્ચીસ પડે એને શું કહેવાય? ટર્સરી બ્રોન્કાઈ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હવે હું ટર્સરી તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ટર્સરી બ્રોન્કાઈ કહેવાય. હવે જે બ્રાન્ચીસ પડી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી બ્રોન્કાઈ. હવે પ્રાઇમરી, સેકન્ડરી જે ટર્સરી છે હજી એની પણ સબ બ્રાન્ચીસ પડશે. અહીંયા કને સી શેપની કાર્ટિલેજની રિંગ તો હજી પ્રેઝન્ટ જ છે. હવે જે ટર્સરી બ્રોન્કાઈ છે ટર્સરી બ્રોન્કાઈમાંથી એક પાછી હજી એક બ્રાન્ચીસ નું શું થશે? ડિવાઇડેશન થશે. તેને શું કહેવાય છે? ટર્મિનલ બ્રોન્કાઈ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટર્મિનલ બ્રોન્કાઈ. તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટર્મિનલ બ્રોન્કાઈ. અને જે ટર્ચરી બ્રોન્કાઈ છે ને વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? લોબ્યુલાર બ્રોન્કાઈ પણ તમે કહી શકો. બીજું નામ શું હતું? લોબ્યુલાર બ્રોન્કાઈ. આપણે અત્યાર સુધી શું જોયું વિદ્યાર્થી મિત્રો? નોઝ જોયું, નોઝ પછી જોયું ફેરિંગ્સ, ફેરિંગ્સ પછી લેરિંગ્સ, લેરિંગ્સ પછી ટ્રેકિયા, ટ્રેકિયા પછી રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બ્રોન્કસમાં ડિવાઇડેશન થયું. હવે જે બ્રોન્કસ છે એની પણ સબ બ્રાન્ચીસ જે ચાલુ છે તો સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ વન કોણ હતી? પ્રાઇમરી બ્રોન્કસ, સેકન્ડરી બ્રોન્કસ, ટર્સરી બ્રોન્કસ અને જે આપણે ક્યાં પહોંચ્યા? ટર્મિનલ બ્રોન્કસ. ટર્મિનલ બ્રોન્કસ ની પણ હજી એક બ્રાન્ચીસ પડે. શું વિદ્યાર્થી મિત્રો? હજી એનું શું થાય? ડિવાઇડેશન થાય ટર્મિનલ બ્રોન્કસ નું પણ. તો ટર્મિનલ બ્રોન્કસ પછી કોણ આવશે? રેસ્પિરેટરી બ્રોન્કાઈ. કોણ આવશે? રેસ્પિરેટરી બ્રોન્કાઈ. કોણ આવશે? રેસ્પિરેટરી બ્રોન્કાઈ. હવે રેસ્પિરેટરી બ્રોન્કાઈ પછી કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ હવે એન્ડ થવામાં છે. આપણે જોયું પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, ટર્મિનલ, રેસ્પિરેટરી અને પછી કોણ લાસ્ટમાં આવશે? એલ્વિયોલાઈ ડક્ટ આવશે. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? લાસ્ટમાં કોણ આવશે? એલ્વિયોલાઈ ડક્ટ. લાસ્ટમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? એલ્વિયોલાઈ ડક્ટ. અને લાસ્ટમાં જે ગ્રેપ્સ લાઇક સ્ટ્રક્ચર આપણે અત્યાર સુધી એલ્વિયોલાઈ કહેતા હોય કે એલ્વિયોલાઈ ક્યારે પણ લંગ્સમાં એકલું નથી હોતું. ઓલવેઝ ઝુમખામાં જેવું દ્રાક્ષનું ઝુમખું હોય ને એ રીતનું સ્ટ્રક્ચર હોય. તો ઓલવેઝ જે એલ્વિયોલાઈ છે કેવું સ્ટ્રક્ચર હોય? આખું ગ્રેપ્સ લાઇક ગુચડામાં આખું શું હોય? પ્રેઝન્ટ હોય. એની ફરતે શું પ્રેઝન્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો? કેપિલરીઝ હોય. આર્ટરી અને વેન શું હોય છે? કેપિલરીઝ પ્રેઝન્ટ હોય છે. તો લાસ્ટમાં જે એન્ડ ભાગ છે એને શું કહેવાય? એલ્વિયોલાઈ. આપણે અહીંયા કણે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કણે જે એક્સટર્નલ રેસ્પિરેશન થતું, આ એક્સટર્નલ રેસ્પિરેશન. તો એક્સટર્નલ રેસ્પિરેશન આપણે અહીંયા લખ્યું એલ્વિયોલાઈ. તો અહીંયાથી આપણે નોઝમાંથી જે કંઈ પણ શ્વાસ લીધો છે એ ક્યાં આવશે? ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કાઈ, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, ટર્મિનલ, રેસ્પિરેટરી, એલ્વિયોલાઈ ડક્ટ અને લાસ્ટમાં ક્યાં આવે? એલ્વિયોલાઈ સેકમાં આવે. અહીંયા કણે જે આર્ટરી અને વેન બ્લુ અને રેડ કલરની મેં દોરી રીતે કેપિલરીઝ નું સ્ટ્રક્ચર હોય ત્યાં કણે શું થશે? O2 અને CO2 શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સચેન્જ થશે. તો આ કન્ડિશનને આપણે શું કીધી હતી? એક્સટર્નલ રેસ્પિરેશન. આ વિદ્યાર્થી મિત્રો આને શું કીધું હતું? એક્સટર્નલ રેસ્પિરેશન. આ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈ લઈએ 5 જ મિનિટનો ટાઈમ લઈ
અને લંગ્સના આ એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું વિદ્યાર્થી ઇન્ટરનલ. હું તમને ખાલી એક લંગ્સનું 5 મિનિટનો વધારે ટાઈમ લઈ અને તમને એક સમજાવી દઉં કે લંગ્સના કેટલા લેયર્સ હોય, કેટલા લોબ્સ પ્રેઝન્ટ હોય. તો તમારે આ જે લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર છે, તો એમાં તમારે આખી એનાટોમી શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થઈ જાય કે એનાટોમી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર કેવું હોય. અને આ વિદ્યાર્થી મિત્રો ડાયાગ્રામ યાદ રાખજો, તો જે ફર્ધર આપણે ક્લાસીસ જોશું, કોને સાઇનસાઇટિસ કોને કહેવાય, કોને રાઇનાઇટિસ, અસ્થમા, ન્યુમોનિયા, એઆરડીએસ સિન્ડ્રોમ, તો જે કાંઈ પણ જે કાંઈ ડિસઓર્ડર છે એ એનાટોમી વગર વિદ્યાર્થી મિત્રો તમને ઈઝીલી યાદ રહેશે નહીં. તો ઝડપથી આપણે ટાઈમ બગાડ્યા વગર શું લઈ લઈએ, બેઝિક સ્ટ્રક્ચર દોરી દઈએ. અહીંયા કને શું થાય છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ શું થાય છે, બ્રોન્કસ નું ડિવાઇડેશન થશે. આ શું છે વિદ્યાર્થી મિત્રો, ટ્રેકિયા છે. અહીંયા કને શું હોય, લેરિંગ્સ હોય. અહીંયા કને શું હોય, ફેરિંગ્સ હોય. અને આ શું છે વિદ્યાર્થી મિત્રો, નોઝ. તો આપણે જે શું કરીએ, લંગ્સ નું આખું ડાયાગ્રામ દોરીએ. લંગ્સ નો આપણે શું કર્યો, ડાયાગ્રામ દોર્યો. તો લંગ્સ નું જે આખું સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો, તો લંગ્સ આપણી હ્યુમન બોડીમાં કેટલા હોય છે, 2 હોય છે. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ના લંગ્સ હોય છે. રેડી, આમાં ડાયાગ્રામમાં નો વિચારતા કે આ જે આ આપણે જોઈ લઈએ લેફ્ટ સાઈડ અને આ કઈ છે, રાઈટ સાઈડ. ડાયાગ્રામમાં વિદ્યાર્થી મિત્રો કેવું છે કે લેફ્ટ સાઈડ નું લંગ છે ને થોડુંક મોટું થઈ ગયું, પણ રિયલમાં કેવું હોય, નાનું હોય. ઓકે, હાલો નાનું કરી દઉં. કેવું હોય વિદ્યાર્થી મિત્રો, રિયલમાં નાનું હોય. કેવું હોય, રાઈટ સાઈડ ના લંગ્સ કરતા કેવું હોય, સ્મોલ હોય છે. હવે જે લંગ્સ છે એના મોસ્ટલી 2 લેયર્સ આવેલા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા લેયર છે, લંગ્સ ના 2 લેયર્સ પ્રેઝન્ટ છે. તો એને બીજે આપણે લાલ કલર થી દોરીએ. શું દોરીએ, આ ફર્સ્ટ લેયર. નેક્સ્ટ જે એક લેયર આવેલું હોય છે એ દોરીએ. 2 લેયર. તો જે લંગ્સ છે, લંગ્સ ની જે ફર્સ્ટ વન લેયર છે તેને વિસરલ લેયર કહેવાય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે, વિસરલ લેયર. નેક્સ્ટ જે બ્લેક કલર ના ડાયાગ્રામ થી દોર્યું છે તે શું છે, પ્લુરલ લેયર. કયું લેયર છે વિદ્યાર્થી મિત્રો, વિસરલ લેયર અને પ્યુરલ લેયર આવેલા હોય છે લંગ્સ ની ફરતે. અને નેક્સ્ટ જે વિસરલ લેયર અને પ્યુરલ લેયર વચ્ચે જે સ્પેસ છે તેને પ્યુરલ સ્પેસ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, જે વિસરલ લેયર અને પ્યુરલ લેયર વચ્ચે જે સ્પેસ છે તેને શું કહેવાય, પ્યુરલ સ્પેસ અથવા પ્યુરલ કેવિટી કહેવાય. હવે સ્પેસિફિક આપણે જોઈએ છે ખાડા જેવી રચના છે કે નથી, તેને કાર્ડિયાક નોચ કહેવાય. નોચ નો મતલબ મેડિકલ ટર્મમાં શું થાય, ખાડો. કારણ કે અહીંયા આગળ શું પ્રેઝન્ટ હોય છે, આપણે લેફ્ટ સાઈડ આપણું હાર્ટ પ્રેઝન્ટ હોય કે ના હોય, તો આ લંગ્સ કઈ સાઈડ નું છે, લેફ્ટ સાઈડ નું. એના કારણે તે આ મેઇન રીઝન છે કે એના કારણે તે લેફ્ટ સાઈડ નું લંગ્સ છે એ રાઈટ સાઈડ ના લંગ્સ કરતા શું હોય છે, નાનું હોય છે. શું હોય છે, રાઈટ સાઈડ નું લંગ્સ કરતા લેફ્ટ સાઈડ નું લંગ્સ શું હોય છે, નાનું હોય છે. કારણ કે લેફ્ટ સાઈડ શું પ્રેઝન્ટ છે વિદ્યાર્થી મિત્રો, હાર્ટ પ્રેઝન્ટ છે. તે જ્યાં હાર્ટ પ્રેઝન્ટ હોય છે તેને શું કહેવાય છે, કાર્ડિયાક નોચ. જ્યાં કણે અહીંયા કણે ટ્રેકિયાનું ડિવાઇડેશન થતું તેને આપણે શું કીધું હતું, કરીના કીધું હતું. હવે જે અહીંયા કણે 2 લંગ્સમાં બોથ સાઈડ આપણે જોઈ રેડ કલર થી હું માર્કર કરું છું, સર્કલ કરું છું, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ જ્યાં કણે અહીંથી આર્ટરી અને વેન ને નર્વ ને બધું પણ એન્ટર થતું હોય કે ન થતું હોય, બોથ સાઈડ લંગ્સમાં એન્ટર થતું હોય કે ન થતો, તો એ જે એરિયા છે તેને હિલિયમ કહેવાય. શું કહેવાય, કે હેલિના. આપણે કરીના અને હેલિના એવું યાદ રાખતા હોય તો એને મોસ્ટલી આ જે એરિયા છે તેને શું કહેવાય, હેલિના. તો આ 2 વર્ડમાં કન્ફ્યુઝ ન થતા, જ્યાં ટ્રેકિયાનું ડિવાઇડેશન થાય છે તેને કરીના કહેવાય છે, અને જ્યાં કણે લંગ્સ ની અંદર આર્ટરી વેન અને બ્રોન્કાઈ એન્ટર થાય છે ડિવાઇડેશન થઈને, તે એરિયાને શું કહેવાય છે, હેલિના અથવા હિલિયમ. તમારી બુક્સમાં જે તમે વર્ડ યુઝ કરતા હોય તો તેને શું કહેવાય છે, હિલિયમ. આટલું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે આ લેક્ચરમાં શું જોયું, એક બાર 2 મિનિટનો ટાઈમ લઈને શું કરી લે, એક ફેર રિવાઇઝ કરે. ફર્સ્ટ વન આપણે એની ડેફિનેશન જોઈએ કે સિસ્ટમ છે ડીલ કરે છે કોના જોડે, બ્રીથિંગ અને રેસ્પિરેશન. એના કારણે શું કરે છે, એનર્જીનું ડેવલપ. બ્રીથિંગ કોને કહેવાય અને રેસ્પિરેશન કોને કહેવાય, એ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ છે. બ્રીથિંગ તો શ્વાસ અને ઉશ્વાસ કરી અને શું કહેવાય, બ્રીથિંગ કહેવાય. નેક્સ્ટ આપણે શું જોયું કે રેસ્પિરેશન. તો રેસ્પિરેશન 2 રીતના થાય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એન્ડ
એક્સટર્નલ. તો એક્સટર્નલ ક્યાં કણે થાય છે? એલ્વિયોલાઈ વચ્ચે થાય. અહીંયા કણે જે રેસ્પિરેશન થાય એને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવાય. નેક્સ્ટ આપણે શું જોયું કે જે સેલમાં થાય તેને શું કહેવાય? ઇન્ટરનલ. નેક્સ્ટ આપણે એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર જોયું કે નોઝ થી સ્ટાર્ટ થાય, ફેરિંગ્સ, લેરિંગ્સ, જે પછી છે એનું ટ્રેકિયા પછી બ્રોન્કાઈ, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, ટર્મિનલ, રેસ્પિરેટરી, એલ્વિયોલાઈ ડક્ટ ને લાસ્ટમાં કોણ આવશે? એલ્વિયોલાઈ. પછી આપણે નેક્સ્ટ જોયું વિદ્યાર્થી મિત્રો જે લંગ્સ નું સ્ટ્રક્ચર. આ બધું આખું અહીંથી આ ભાગ કાપી, આ જે નીચેનો ભાગ હોય ને આ બાકીના અહીં રાખી દો વિદ્યાર્થી. તો આખું તમારે એના સ્ટ્રક્ચર રેડી થઈ ગયું કે ન થઈ ગયું? રેસ્પિરેટરી સિસ્ટમ નું આખું સ્ટ્રક્ચર રેડી થયું કે? હવે અહીંયા આ ડાયાગ્રામ હું અહીં દોરો તો કેવડું મોટું જોઈએ? તમને પણ ખીચડો થઈ જાય, મજા ન આવે. એટલા માટે પેલું ઇન્ટરનલ સ્ટ્રક્ચર અહીંયા માઇક્રોસ્કોપિક દોડ્યું, પછી તમને લંગ્સ ના લેયર અને એ બધું સમજાયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો રેસ્પિરેટરી સિસ્ટમ નું ક્લાસિફિકેશન અને એના ફંક્શન અને આ બધું આપણે શું સ્ટડી કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.